તો આ વચ્ચે CR પાટીલે લોકોને મતદાન કરવા માટે અપીલ કરી છે। આળસના કારણે મતદાન ન કરીએ તો લોકશાહીને નુકસાન પહોંચે। હવે લોકો મતદાન માટે વધુ જાગૃત થયા છે। યુવાનો દેશને મજબૂત કરવા માટે મતદાન કરે। ચૂંટણી પંચ મતદાન માટે અપીલ કરી રહ્યું છે। તો સાથે સાથે CR પાટીલ દ્વારા જે છે મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી છે। CR પાટીલે લોકોને મતદાનની અપીલ કરી છે। આળસના કારણે મતદાન ન કરીએ તો લોકશાહીને નુકસાન પહોંચે। હવે લોકો મતદાન માટે જાગૃત થયા છે। યુવાનો દેશને મજબૂત કરવા માંગે છે। ચૂંટણી પંચ મતદાન માટે અપીલ કરી રહ્યું છે। સુરત શહેરમાં નવસારી સંસદીય મત વિસ્તારના 4 વિધાનસભા આવે છે। એમાં મજૂરા વિધાનસભા છે, 84 વિધાનસભા છે, ઉધના વિધાનસભા છે અને લિંબાયત વિધાનસભા છે। આ ચારે મળીને લગભગ 13 લાખ જેટલા વોટર્સ એ નવસારી સંસદીય મત વિસ્તારમાં આવે છે કે સરહદ દરવાજાથી જે રિંગ રોડ અઠવા ગેટ સુધી આવે છે એનો વેસુ તરફનો, સર્કિટ હાઉસ તરફનો વિસ્તાર, મજરા ગેટ, નવી સિવિલ હોસ્પિટલ, એની આગળનો વિસ્તાર ચીખલી સુધી, નવસારીને આગળ સુધી, ઉધના દરવાજાથી વેસ્તાન સુધી કે એના આગળ સુધી અને લિંબાયત, ગોળાદરા, ડિંડોલી, આ બધો જ વિસ્તાર એ નવસારી સંસદીય મત વિસ્તારમાં આવે છે। માં પાલનપુર પાલ વિસ્તાર પણ એ પણ નવસારી સંસદીય મત વિસ્તારમાં આવે છે। ત્યાંના મતદાર ભાઈ બહેનોને મારી વિનંતી છે કે આપને ત્યાં સરકાર દ્વારા પણ સ્લીપ મોકલવામાં આવી છે। કોઈ ગેરસમજ હોય તે ગેરસમજ દૂર કરો અને મતદાનનો અધિકારનો ઉપયોગ કરીને આ મતદાનનો લાભ લો એવી મારી આપ સૌને નમ્ર વિનંતી છે।